મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે વાત કરીશું કારોબારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના અનુચ્છેદ વિશે. તો તેના વિશે વિગતો વિશે વાત કરીશું. આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ. એટલે ખાકી પાકી 100% એવું સમજવું. અને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. 9 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાની, અને પીએસસીના ફોર્મ ભરી દેજો. બાકી હોય તો એસટીએના પણ ફોર્મ ભરવાના ટૂંકમાં જ તારીખ છે. અને આ જ મહિનાની અંદર રેલવેની ફોર્મ ગ્રેજ્યુએશન પર અને 12 પાસ ઉપર આવવાના છે, તે ભરી દેજો. અને મિત્રો, આવનારા સમયની અંદર આપણે પાઠ વાઇઝ તૈયારી કરવાના છીએ, જેમ કે ગુજરાતી વ્યાકરણ, રીઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, એમ પાઠ વાઇઝ તૈયારી કરાવીશું. ધારો કે સતત 5 દિવસ રીઝનિંગની તૈયારી કરવાની, સતત 7 દિવસ 5 દિવસ ગુજરાતી વ્યાકરણ, એમ આ રીતની તૈયારી કરાવીશું આપણે. તો અનુચ્છેદ 52 ભારતના રાષ્ટ્રપતિ વિશે, અનુચ્છેદ 53 સંઘની કારોબારીની સત્તા, અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી, અનુચ્છેદ 54 અનુચ્છેદ 53 સંઘની કારોબારી સત્તા, અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી, અનુચ્છેદ 55 રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ, અનુચ્છેદ 56 રાષ્ટ્રપતિની હોદ્દાની મુદત, અનુચ્છેદ 57 ફરી ચૂંટવાની યોગ્યતા, અનુચ્છેદ 58 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટેની ઉમેદવારીની લાયકાતો, અનુચ્છેદ 59 રાષ્ટ્રપતિની હોદ્દાની શરતો, અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિને લેવાના શપથ અને અથવા પ્રતિજ્ઞા, અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ પરના મહાભિયોગની પ્રક્રિયા, અનુચ્છેદ 62 રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો ફોર્મ ભરવા માટેની ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલી વ્યક્તિઓની હોદ્દાની મુદત, અનુચ્છેદ 63 ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ, અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે, અનુચ્છેદ 65 રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રસંગોપાત ખાલી પડે તો તે દરમિયાન અથવા તેમની ગેરહાજરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અથવા તેમના કાર્યો બજાવશે. અનુચ્છેદ 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, અનુચ્છેદ 67 ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની મુદત, અનુચ્છેદ 68 ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો ભરવામાં ચૂંટણી કરવાનો સમય પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા માટે ચૂંટણીની હોદ્દાની મુદત, અનુચ્છેદ 69 ઉપરાષ્ટ્રપતિને લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા, અનુચ્છેદ 70 અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવામાં બાબતમાં, અનુચ્છેદ 71 રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની અથવા તેની સંબંધી બાબતોમાં, અનુચ્છેદ 72 માફી વગેરે આપવાની સત્તા તથા અમુક બાબતોમાં સજા મુલતવી રાખવી, તેમને મુક્તિ આપવાની અથવા ઘટાડવાની રાષ્ટ્રપતિની સત્તા, અનુચ્છેદ 73 સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર, મંત્રીપરિષદ વિશે ચર્ચા કરીશું. અનુચ્છેદ 74 રાષ્ટ્રપતિની મદદ કરવા સલાહ આપવા માટે મંત્રી પરિષદ, અનુચ્છેદ 75 મંત્રીઓની અંગેની જોગવાઈઓ, ભારતના એટર્ની જનરલ, અનુચ્છેદ 76 ભારતના એટર્ની જનરલ, અનુચ્છેદ 77 ભારત સરકારના કામકાજનું સંચાલન, અનુચ્છેદ 78 રાષ્ટ્રપતિ માહિતી પૂરી પાડવા વગેરે સંબંધી વડાપ્રધાનની ફરજો. મિત્રો, આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરી દેજો. યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન. મિત્રો, ખાસ કરીને આપણે પાઠ વાઇઝ તૈયારી કરવાના છીએ. 5 દિવસ ભૂગોળ, ઇતિહાસ, 5 દિવસનો સમય રાખીશું. 5 દિવસ ભૂગોળ, બીજા 5 દિવસ ઇતિહાસ, બીજા 5 દિવસ ગુજરાતી વ્યાકરણ, બીજા 5 દિવસ રીઝનિંગ. કારણ આપણે તો આપણે સાઈડમાં ચાલુ જ રાખીશું. એટલા માટે વિડીયોને ખાસ કરીને શેર કરજો. ફેસબુક છે, ટ્વિટર છે, અલગ અલગ વોટ્સઅપના ગ્રુપો છે, તેમાં શેર કરી દેજો. અને ખાસ કરીને મિત્રો, આવનારી આ જે પરીક્ષાઓ રેલવે છે તેના ફોર્મ ભરવાના હોય તો બાકી ભરી દેવાની તૈયારીમાં રહેજો.
નવા ડોક્યુમેન્ટ હોય તૈયાર કરવાના હોય છે રેલવે પરીક્ષાની અંદર. એટલે એ ભરતી લગભગ 25 તારીખની આજુબાજુ આવી જશે અને 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસએના ફોર્મ બાકી હોય તો ભરી દેજો. અને મિત્રો ખાસ કરીને એસટીઆઈની પણ પરીક્ષાના ફોર્મ પણ થોડી તારીખ લંબાઈ છે. એટલે મિત્રો એ પણ લગભગ 9 સપ્ટેમ્બર હોય તેવું જાણવા મળ્યું છે. એટલે તે પણ ભરી દેજો. અને આ બધી તમામ પરીક્ષાની તેઓ માર્કિંગ કરો અથવા તમે એની અંદર સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. અને આવનારા સમયની અંદર આપણને ખૂબ જ એક સઘળી તૈયારી કરવાના છીએ. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.